ગાઈસ, ગુડ આફ્ટરનૂન, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. આજે અમે જાય છે ઉના સોમવાર જલારામમાં. વિજય ત્યાં જાય છે જલારામમાં ને બહુ સરસ હોય છે. આજે કંઈક આપણે ઉના જાય એવું ચાલો હવે નીકળી ગયા છે. વરસાદ માહોલ પણ છે આજે સવારનો એમને એમ જ છે વરસાદ એમ ઝાપટે ઝાપટે આવે છે જોકે. તમારી વાડી લગન હાકે છે પછી હું ગાડી હાકીશ. મને ગાડી પણ બહુ શોખ છે કે હવે પહેલાં ના આવડતી હું પછી અહીંયા આવ્યું પછી વિજય શીખવાડી દીધું છે. મારો વારો પૂરો થઈ ગયો. વિજય પાછો વારો આવી ગયો. હરવાઈ હતી અહીંથી આકે છે. જલારામ રેસ્ટોરન્ટમાં આવી ગયા છે. જમી લીધું છે એટલે નીકળીએ. કટલેરી સ્ટોરે જવું છે મારે એટલે અમારું ઉના હવે ઘરે આવ્યા છે. હેલો ગાઈસ, અત્યારે 3 વાગી ગયા છે. નહીં, 3:30 થઈ ગયા છે. સોરી, અત્યારે હું ચા બનાવું છું. હા શું છે? હા ગાઈસ, 6:15 થઈ ગયા છે એટલે રોટલા ચાલુ કરી દીધા છે. કંટોળાનું શાક બની ગયું છે. લાદીનું ઘણું ઘણું કામ પણ પતી ગયું છે. કાલે પતી જશે સાવ. ખાલી કોઈ બોર્ડર જે બહાર બને હોય ને એ જ બાકી છે. બાકી તો બીજું બધું થઈ ગયું છે. આજ પણ માંડવી લાવ્યા છે. આજ બહુ સરસ છે. મેં થોડુંક કીધું તો મને બાફી છે એટલી ઓલો કરી દીધું ફોડી ફોડીને. બીજી ઓલામાં છે શેકવાની છે. બહુ મસ્ત માંડવી છે. તુરિયાનું શાક. અમે જમી લીધું છે. અત્યારે વાગ્યે છે 7. દાદા આરતી કરવા માટે નીકળ્યા. બા માંડવી છે કે છાના માંડવી આવશે કઈ ડેલી છે. બફાઈ ગઈ છે. ગાઈસ, અત્યારે સવાર થઈ ગયા છે અને કામ પણ બધું પતી ગયું છે. નીચેનું બધું પતાવીને આવી છું. અત્યારે માંડવી ખાવી છે. માંડવી બાફે લઈને હું આવી છું.
ગાઈઝ અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આ વિડીયો અહીંયા ધોરણ કરીએ છીએ. કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.